જ્યારે કોઈ પેશન્ટને ખેંચ આવે ત્યારે તમે આ 3 ભૂલો કરતા હો છો. તો આજે આપણે વાત કરીશું કે ખેંચ આવે ત્યારે તમારે કઈ 3 ભૂલો નથી કરવાની. હેલો, નમસ્તે. હું છું ડૉક્ટર ભાર્ગવ પ્રજાપતિ, કન્સલ્ટન્ટ ન્યુરોલોજિસ્ટ એટ સેલ્વી હોસ્પિટલ. તો હવે જ્યારે તમને જોવા મળે કે પેશન્ટમાં ખેંચ આવી રહી છે ત્યારે શું કરવું અને શું ના કરવું એના વિશે આપણે વાત કરીએ. તો જ્યારે બી પેશન્ટને ખેંચ આવે ત્યારે પેશન્ટ જ્યાં પણ હોય ત્યાં તરત જ એમને બેડ પર કે જમીન પર સીધા સુવડાવી દો અને એમના બોડીને એક તરફ પડખું ફેરવી લો કે જેથી ખેંચ દરમિયાન જે મોઢામાંથી ફીણ આવે છે એ બહાર નીકળી જાય. નહીં તો એના કારણે ફેફસામાં જાય છે અને પેશન્ટને એસ્પિરેશન ન્યુમોનિયા થઈ શકે છે. સેકન્ડ વસ્તુ, ખેંચ દરમિયાન પેશન્ટે જો કોઈ ટાઈટ ક્લોથ્સ પહેરેલા હોય કે એમની આજુબાજુ કોઈ નકેલી વસ્તુ હોય કે જેનાથી એમને ઈજા થઈ શકે છે તો એ દૂર કરશો અને કપડાં ઢીલા કરશો. થર્ડ પોઈન્ટ, ના તો પેશન્ટને એ વખતે મોઢાથી કંઈ આપવાની કોશિશ કરશો, ના તો એમને મોઢું ખોલવાની કોશિશ કરશો. અને એક વસ્તુ કે જે તમારે ભૂલવાની નથી, ખેંચ જ્યારે આવે ત્યારે તમે પેશન્ટનો વિડીયો રેકોર્ડ કરશો કે જેથી ખેંચ સમાપ્ત થાય અને પેશન્ટને તમે ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલમાં લઈ જાઓ ત્યારે તમે ડૉક્ટરને એ બતાવી શકો અને ડૉક્ટર એને જોઈને ડિફરન્શિએટ કરી શકે કે આ ખરેખરમાં સાચી ખેંચ હતી કે ખોટી ખેંચ હતી. ખોટી ખેંચ મોટાભાગના કિસ્સાઓમાં સાયકેટ્રિક ઇલનેસના કારણે થતી હોય છે કે જે અડધો કલાકથી 45 મિનિટ કે 1 કલાક સુધી પેશન્ટમાં જોવા મળતી હોય છે. અને સાચી ખેંચ હોય તો ન્યુરોલોજિસ્ટ ડૉક્ટર એને એનાલિસિસ કરીને જજમેન્ટ લઈ શકે છે કે બ્રેઇનના કયા એરિયામાં કયા પોર્શનમાં એબનોર્માલિટી થવાથી આ પેશન્ટમાં ખેંચ આવી છે કે જેના કારણે એ ટ્રીટમેન્ટમાં મદદરૂપ થઈ શકે છે. આ વિડીયોની માહિતી ખૂબ જ જરૂરી છે કે જેથી તમારા ફેમિલી ગ્રુપમાં તમારા રિલેટિવ્સમાં આ વિડીયો જરૂરથી શેર કરજો. આભાર.